પ્રભાતનું પાથેય. પ્રણામ. વિશ્વ કલ્યાણકર શ્રીજીના શાસનને નમન. 24 તીર્થંકર પરમાત્માની જાજરમાન વિરાસતને વંદન. અનંતા અનંત સદગુરુભ્યો નમો નમઃ. જેમના રોમે રોમ ગૌતમના નામથી ઉલ્લસિત થયેલા છે તેવા ગુરુદેવ શ્રી મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજા દ્વારા લખાયેલા ગૌતમ સ્વામી ભગવંતના વિવિધ પુસ્તકો તથા શ્રી ગૌતમ અષ્ટકના માધ્યમે ગુરુ ગૌતમના ગુણવૈભવને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ એટલે જ પ્રભાતનું પાથેય. પ્રાતઃ સમયમાં પ્રતિદિવસ જે મુનિવરો આદર ધરી શ્રી ગૌતમ સ્વામીની આ સ્તવના કરે ભક્તિ ધરી પામે પરમ આનંદ તે સૌ શ્રવણ સુરીશ્વર બને તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. આ અષ્ટકની ફલશ્રુતિ અષ્ટકકારે બતાવી. જે મુનિ ભગવન પ્રાતઃ સમયમાં જાગીને અત્યંત આદર અને બહુમાન ભાવપૂર્વક આ અષ્ટકનું અવધારણ કરે છે તે મુનિ ભગવન સંયમના વધતા પર્યાયમાં આત્મિક પ્રગતિને સાધતા નમસ્કાર મહામંત્રના ગૌરવવંતા તૃતીય આચાર્ય પદથી અલંકૃત બને છે. એથી પણ આગળ વધી સદાનંદરૂપ અને ચિદાનંદરૂપ પરમપદની પ્રાપ્તિ કરે છે. ગૌતમ સ્વામી નમ્રતાનું ઉત્તુંગ શિખર તો સાથે અહંકારનું કબ્રસ્તાન. ગૌતમ સ્વામી પ્રભુવીરના ચરણાલંકાર તો સાથે સમર્પણનું મહાતીર્થ. ગૌતમ સ્વામી નક શીખ નિર્મળતા તો સાથે લબ્ધિનું પાવર. સાચું કહું, વિનય અને સમર્પણનો સતત ઓનલાઈન મેસેજ એટલે ગૌતમ સ્વામી. હું કે તમે કોઈ કોટ્યાધિપતિ શ્રીમંતના ત્યાં 5, 15, 25 વર્ષો રહ્યા હોઈએ અને છતાં પણ આપણી આર્થિક દશા ત્યાંને ત્યાં હોય ને તો વ્યવહારિક જગતમાં આંગળી ચીંદણું થાય કે આ ભાઈને પામ્યા પછી પણ આર્થિક દશા તો એવી જ રહી. તો આધ્યાત્મિક જગતના પરમ ઉપાસ્ય તત્વ ગુરુ ગૌતમને જાણ્યા પછી, માણ્યા પછી, એમના ગુણોની સ્પર્શના કર્યા પછી જો આપણે ગુણ દરિદ્ર રહીએ તો આપણું કંભાગ્ય જ કહી શકાય ને. ગુરુ ગૌતમની ગાડી સાધના માર્ગે પૂરપાટ વેગે દોડી એમાં વિનય અને સમર્પણ મુખ્ય હતા. પણ આપણી સાધનાની ગાડીમાં અવરોધરૂપ 2 પરિબળ. પહેલા નંબરે અહંકાર, બીજા નંબરે સ્વચ્છંદતા. આપણો અહંકાર પુષ્ટ થાય ને તો આપણે લાલ ટમેટા જેવા થઈ જઈએ અને આપણો અહમ ગવાય એટલે લાલ ગુમ થઈ જઈએ. અને સ્વચ્છંદતા એને તો તમને ને મને અનાદિકાળથી ભવ બ્રહ્માંડમાં રખડાવ્યા છે, કારણ કે મારું તે સાચું તે આપણે પકડીને બેઠા છે. પોતાનું મહત્વ તે અહંકાર, પોતાના અભિપ્રાયનું મહત્વ તે સ્વચ્છંદતા. આવો ને એકવાર કંઈક ચેન્જ કરીએ. અહંકાર અને સ્વચ્છંદતાને ગૌતમની જેમ હડસેલીએ. વિનય અને સમર્પણને પ્રાયોરિટી આપીએ તો કદાચ આપણા જીવનમાં પણ પેલા ગૌતમની ઘટના આકાર લેશે. આ અષ્ટકની તમામ ગાથાની છેલ્લી લીટી એક કોમન પ્રાર્થના મૂકવામાં આવી છે. તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. કારણ ગૌતમનું નામ સ્મરણ સિદ્ધિઓ અને સફળતાઓને સડસડાટ ખેંચી લાવે છે. સિદ્ધિઓના માર્ગ વચ્ચે અવરોધને દૂર કરવાનું સામર્થ્ય ગૌતમ નામમાં રહેલું છે. કેમ ન હોય? જે નામ મારા પ્રભુવીરના હૈયે અને હોઠે ઝૂલ્યું, જે નામ
મારા પ્રભુના મુખથી વારંવાર પ્રસારિત થયું, તે નામ મનવંચિતની પૂર્તિ કરે એ આશ્ચર્ય નથી. પણ ગૌતમ અનામી પદના સાધક હતા. નામ અને માન બંનેથી પર હતા, અને એટલે જ આ ગૌતમ નામ વગદાર અને વજનદાર બનીને રહ્યું. આવો આપણે પણ રોજ સવારે પ્રાતઃ સમયમાં આ ગૌતમ સ્વામીના અષ્ટકની સ્તવના કરીએ. આપણા મનીલ મનેરા આંતરચેતનાને પરિશુદ્ધ બનાવીએ અને જીવનને સન્માર્ગે મૂકીએ. તે ગૌતમ સ્વામી સદા મનવાંછિતો આપો મને.